ફોય વાવવાનું છે આ જો આખી વાવ છે બધા નાખ્યું છો તે ઈ તો વાવવાની છે આ જો આમ જો ઈ તો આખી થઈ ગઈ છે 1 2 3 4 આખી એ વાવ ખાતા નહીં કોઈ એવો અને ખરાબ આખું કેવું હોય બતાડો તો ચાય હા એક આ ઉગ બે આ ઉગે જો આ કોટા નીકળે છે એ વધારે ઉગ જલ્દી હા જો આ કોટા નીકળી ગયા આમાં નથી કોટો આ 1 2 3 છે કોટા આમાં સ પણ છેપાઈ ગયો છે આમાં હશે જી એ બધા કાસા કોટા હોય જો કાસાને આમાં જ ફૂટે આટલી કાંદો આટલી નાખવાની એક કટકો અહીંથી અને આ કાપી નાખ આ ગાંઠ જ વાવવાની એ ગાંઠ નાખી દેવાનું ગારામાં આ નહીં ખાતા આ ગાંઠ હોત અત્યારે તોડોમાં બધા ખાઈ જાય ખાઈ જાય ને હાલો હાલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરી લીધા છે અને હવે આવ્યો છે શેવડીનો વારો તો સાંજે કાળી શેવડીનો ભારો લાવ્યા હતા કાળી શેવડીના ભારામાં 10 રાડા આવ્યા હતા 10 થી 11 આખા અને 400 રૂપિયા લીધા એક શેવડીના રાડાના અને જો હવે તો આ શેવડી ખાઈને તો આપણે દાંતે મજબૂત થાય અને આપણે દાંતે સાફ થઈ જાય અને જો અમારા બેન જો અમારા બેન અમારા બેન જો તમે એક વાર શેવડી ખાઈ તમે દાખલે તો શેવડી કે ભાઈ દાંત મજબૂત હોય ને તો જ શેવડી ખાઈએ કહો ને કે શેવડી ન ખાઈએ કે પેલા તો છે ને આખા ગાંઠે ગાંઠો સાઈઝ હા અને આ કાળી શેવડી છે પણ પેલા જેવી કાળી શેવડી આવતી હતી ને હા પોચી એવી અત્યારે નથી આ શેવડી અત્યારે તો કટણે બહુ છે જોજો જો અમાર ભાભીને હાથ દુખે છે ને તોય શેવડી ખાય જો મોટો બાંધે તોય શેવડી ખાય આજે પાટે બાંધે ને તો શેવડી ખાવી છે પછી તો બોર તો કોનો ખબર હે શેવડી હોય કે ન હોય કે શેવડી હોય આપણે હોય કે ન એમ એને ભાઈ જો આનો કોટો જલ્દી ફૂટી આજે જાય પાટો બાંધવાનું કારણ એ કે અમારી જે ઓલી કપિલા બેન ને એની નાની વાસળી છે ને ભાઈ એને મને પાડી દીધી તમે વિચાર કરો પાડી દીધી એટલે આમ ધક્કો લાગ્યો એને પકડવા ગયા ને એટલે એ સીધી ઠેકડો મારી પાસે આવી અને હું આમ પકડવા ગયો એટલે મારા આમ સીધો આમ ધક્કો લાગ્યો એટલે આ અંગૂઠો છે ને સીધો આમ થઈ ગયો ને તમે ગઢા થઈ જાવ તમારથી શેવડી ખહાય હવે તો જોઈ છે ને ભાઈ કેમ ખબર સમજો સાવો હાટો આંબલિયો આપી દેવું અને શેરડીનો રસ આપી દેવું હા એટલે શેવડી થઈ ગયો ભાઈ જો આ અંગૂઠો છે ને આમ થઈ ગયો અને ભાઈ છે ને આ ટીમ્બી અમારા ગામથી 10-12 કિલો 12-13 કિલોમીટર જેવું છે ને તો આટલું બધું નથી 15 કિલોમીટર છે ના 15 ન થાય 10 12 એટલે આપણું અહીંથી ઉમરાળા તો હું કે 4-5 કિલોમીટર 5 કિલોમીટર ઉમરાળા અમારા અહીંથી 3 કિલોમીટર છે અમારા ગામથી તો ઈ બાર અને છે ને ઉમરાળાથી 6 થી 7 કિલોમીટર જેટલું ટીમ્બી છે ભાઈ ટીમ્બી જન મેં હાથનો એક્સરો કરાવ્યો અને હાથનો જરીક આ હોજો થઈ ગયો ફ્રેક્ચર કોઈ જાતનું એવું થયું નથી હોજો થઈ ગયો એટલે ગરમ પાટો બાંધી દીધો છે અને ફ્રેન્ડ તમારા કોઈને કોઈ જાતની તકલીફ હોય કે તમે છે તે કાંઈ નો ખર્ચ કરી શકતા પોગી શકતા હો દવા દારૂમાં કે ભાઈ હાલો આપણે આ તકલીફ છે ઓલા પણ પ્રાઇવેટમાં જઈએ તો એટલો રૂપિયો થાય છે અને એટલો તું એમાં જોઈજો સરખું આવશે બધું એટલો ખર્ચો થાય છે તો આપણે દવા કેમ કરવી ને કેમ ને ભાઈ જો અમારા ગામની નજીકમાં ઉમરાળાની બાજુમાં ટીમ્બી ગામ આવેલું છે ટીમ્બી ગામમાં દવાખાનું જે સ્વામિનારાયણ દવાખાનું છે હું એ રોડ ઉપર આ ટીમ્બી ગામ છે ને એના રોડ ઉપર જ છે પેલા દવાખાનું આવે અને પછી ટીમ્બી ગામ આવે તો રોડ ઉપર જ તે ભાઈ દવાખાનું છે કોઈને કોઈ જાતની તકલીફ હોય ને તો ત્યાં મફતમાં ફ્રીમાં સારવાર થાય છે ઓપરેશન હોય કે કોઈ પગનું ઓપરેશન હોય કોઈ પેટમાં ગાંઠ હોય કોઈ કેન્સર તો લગભગ નથી એવું કેન્સર હાટું તો ભાવનગર મોકલે છે પણ આમ અમુક એવી તકલીફ હોય ને ગાંઠ હોય બરલની ગાંઠ હોય પગ ભાંગી ગયો હોય કે એવું કોઈ ઓપરેશન હોય ને તો ભાઈ ટીમ્બીમાં ઓપરેશન થાય છે અને એ પણ ફ્રીમાં થાય છે બધી જાતની સારવાર થાય આઘા રહેતા હોય ને તો સુરત મુંબઈ સુધીના માણસોને આવે છે સારવાર કરાવવા અને કરાવવાની સગવડ છે 3 ટાઈમ જમવાનું બપોરનું જમવાનું રાતનું જમવાનું અને સવારમાં નાસ્તો એ તમને બધું ને મળી રહેશે તમારી સાથે ગમે એટલા માણસો હોય ને તો તમારા માણસોને જમવાની વ્યવસ્થા કરવાની જરૂર નથી ત્યાં તમને જમવાનું બમવાનું બધું મળી રહેશે અને સારવાર પણ સારી થાય છે પ્રાઇવેટ જેવું પણ ફીમાં બધું સારવાર થાય છે અમુક જગ્યાએ તમારે અમુક દવા હોય તમારે પ્રાઇવેટમાંથી લાવવી પડે છે કદાચ ના ન મળતી હોય તો લાવવી પડે છે
બાકી સારવાર સરસ થાય છે, સુવિધા બધી છે, ચોખ્ખાઈ છે. અને એકવાર જરૂર તમે ટીમ્બીની મુલાકાત લેજો. તો ભાઈ અમારે તો ગામની પાસે છે ને એટલે અમે તો વારે ઘડીએ ગમે કાંઈક એવી તકલીફ હોય ને તો અમે ત્યાં જ જઈએ છીએ. એટલે તમે પણ જરૂર એકવાર સારવાર ત્યાંની લેજો. અને હું છે ને હવે આટલી શેવડી વધી છે, અમારા બેનથી શેવડી ખવાતી નથી તો અમારા બેન જો કાપી કાપીને શેવડી ખાય છે. આજેથી તોડાય. આજે કરીને તોડે છે અને માંડળા કરીને ખાય છે. હવે એટલી શેવડી છે ને એ આપણે પૂરી કરી નાખી થાય તો ઠીક છે ને હમણાં છે ને ખાટલો ઢાળીને પથારી ગોદડું ઓઢીને સૂઈ જવું છે. 2 દિવસથી વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ઠંડી બહુ લાગે છે. એટલે હાલો હું એટલી શેવડી ખાઈ લો પહેલાં, અને તમારે કોઈને ખાવી હોય તો હાલો તારે બસ આપણે છે ને આ દવાખાના વિશે એટલું જ કહેવું હતું. તો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે અને મળશું એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ જો અમારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો. અને આ વિડીયો તો તમે જાજામાં જાજો શેર કરજો. કોઈ જાતની તકલીફ હોય તો તે દવા બિચારા લેવા આવી શકે અને તેની પાસે ખર્ચો ન હોય તો દવા કરાવવાનો કે ભાઈ આપણે પૈસાને એવું નથી તો આપણે એટલી બધી મોંઘીની દવા કેમ આપણે કરાય. પણ તમને ટીમ્બી દવાખાનું છે ત્યાં તમને બધી ફ્રીમાં સારવાર થાય છે અને ત્યાંના ડૉક્ટરો બધા સારા છે. આંખોનો ઈલાજ થાય છે ભાઈ, ઓપરેશન આંખોના થાય છે, મોતિયો ઉતારી દે, નંબરના ચશ્મા કાઢી દે છે, બધી વસ્તુ થાય છે ને. તો ચાલો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. બાય બાય. ફ્રીમાં વાત થાય છે, ફ્રી બા. હાલો બાય બાય. હું ખાઈ લઉં.